આજની ધર્મકથા. પ્રણામ. મદન રેખાજી એક એવી સિચ્યુએશનમાં છે કે જે સિચ્યુએશનમાં અત્યારે એમને હવે જેટલા પણ દુઃખો આવ્યા હતા, જેટલા પણ ઉપસર્ગો, કષ્ટો, જે કહીએ તે બધું ઉદય આવ્યા હતા, એ બધાનો સુખદ અંત નજર સામે દેખાય છે. પોતાના પતિની હત્યા થઈ, નિર્યામણા કરાવી, અને આ ક્ષણે અત્યારે એમને સંતોષ છે કે એમના એ પતિ અત્યારે ઉજ્જવળતમ દેવલોકનું આયુષ્ય પામ્યા છે. એટલે એ દુઃખ એ પૂરું થયું. ત્યાર પછી પોતાના એક બાળકને ત્યાં ને ત્યાં મૂકીને નીકળી ગયા હતા. હવે એ બાળકનું શું થયું? પેલા મણિરથે શું કર્યું હશે? એ પ્રશ્નને પણ અત્યારે બહુ ચિંતાજનક ન રહ્યું. કેમ? કારણ કે એનું પણ સમાધાન મુનિ ભગવંતે આપ્યું કે ભાઈ પેલો મણિરથે તો મૃત્યુ પામ્યો હતો અને આનો રાજ્યાભિષેક થયો છે તારા પુત્રનો જ. એટલે એ વાળું કષ્ટ અત્યારે પૂરું પામ્યું. ત્રીજો પ્રશ્ન આવ્યો કે જે પોતાનું નાનું બાળક જેને મૂકીને કાંઠે ગયા હતા, તળાવમાં ગયા હતા, એ બાળકને ત્યાંથી કોઈ લઈ ગયું હતું. એ કષ્ટ ત્રીજું. એનો પણ ઉત્તર મળી ગયો હતો કે ભાઈ ચલો એ બાળકને જે છે પદ્મરથ રાજા લઈ ગયા છે અને ત્યાં એ બહુ સારી રીતે સંભાળવાના છે. એ રીતનું ભવિષ્ય પણ ચાર જ્ઞાનના ધણી એવા મુનિ ભગવંતના મુખેથી સાંભળ્યું. અંતે ખાધું પીધું ને રાજ જેવી સ્થિતિ થાય. હવે પોતાના શીલનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન પણ પૂરો થઈ ગયો કે આ વિદ્યાધરે જ એમને બેન તરીકે સ્વીકારી લીધી છે, ઉપકારી તરીકે માને છે. સાવ સિમ્પલી આપણે વિચાર કરીએ કે આપણે મદન રેખાજીની જગ્યાએ આ ક્ષણે હોઈએ તો આપણને જગતનું સૌથી સુખી વ્યક્તિ કેમ ન ગણીએ? આમ પણ છે ને, પરિસ્થિતિ એવી હોય કે સુખ એટલું બધું અપીલ નથી કરતું જેટલું અપીલ દુઃખ પછીનું સુખ કરે છે. કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ હોય ને તો એ પ્રાપ્તિનું સુખ એટલું બધું પ્રબળ નથી બની શકતું હ્યુમન સાયકોલોજી પ્રમાણે કે જેટલું એનો અભાવ હોય અને પછીથી એની પ્રાપ્તિ થાય. અને આ સિચ્યુએશન એક્ઝેક્ટ અહીંયા બેસે છે કે ભાઈ બધી જ વસ્તુઓના અભાવ હતા અને અભાવમાંથી અત્યારે એ પૂર્ણપણે પ્રાપ્તિની ભૂમિકામાં આવ્યા. આપણે હોઈએ તો શું કરીએ? 100% આપણે એવું વિચારીએ કે હવે માણવાના દિવસો શરૂ થયા. આ બહુ એક કોમન આપણી સાયકોલોજી છે બધાની જ કે ભાઈ હવે કષ્ટો પૂરા થયા તો હવે સુખ માણવાના દિવસો શરૂ થયા. એટલે હવે મદન રેખાજીએ સુખેથી કોઈ એક જગ્યાએ પોતે વસવાટ કરી અને પોતાના એક દીકરાની હારે રહી અને પોતાનું શેષ જીવન શાંતિથી પૂરું કરવું જોઈએ. આ જ આપણા મનનો પણ વિચાર અને ઓવરઓલ આમ સિચ્યુએશનમાં કર્તૃત્વ જ આ લાગે કે આવું કરવું જોઈએ. પણ આ મદન રેખાજી છે. આપણે એની પહેલાં પણ આ વાક્ય ખાસ હંમેશા લીધું છે કે કોઈને જ્યારે મહાસતીજી તરીકે કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એ છે કે ત્યાં નિશ્ચિતપણે કંઈક એવું છે જે જગતની બીજી કોઈ સ્ત્રીની અંદરમાં એ ક્ષણે જોવા નથી મળતો. અને એ કોઈ બાહ્ય આડંબરથી કે બાહ્ય પ્રક્રિયાઓથી નક્કી નથી થતું. એની માટે મૂળમાં આ મહાસતીજીઓના મનનો સંકલ્પ બળ ગણીએ કે પછી મનની સામર્થ્યતા એ ગણીએ, જે ગણીએ તે, પણ આ બધાનું એ બળ અતિ વિશિષ્ટ હોય છે. અહીંયા મદન રેખાજીનું એ વિશિષ્ટ બળ એ હવે છતું થાય છે. પેલો વિદ્યાધર જે છે એ એમને પૂછે છે કે ભાઈ હવે શું કરવું છે? બોલ, ક્યાં જવું છે? અને ત્યારે મદન રેખાજી એમ કહે છે કે મને
હવે આ જગતના આ બધા પ્રલોભનોથી સર્યું, કારણ કે આ બધા પ્રલોભનોની બધી ભૂમિકાઓ મેં જોઈ લીધી. એનો ભૂતકાળ, એનો ભવિષ્યકાળ, આ બધું મેં જોઈ લીધું. જ્ઞાની ભગવંતના મુખેથી સાંભળી પણ લીધું, કે જે અત્યારે હું નથી જોઈ શકતી એ પણ એમણે મને જણાવ્યું. આ બધાના આધાર ઉપર મને એવું લાગે છે કે આ જગત એ ખરેખર વૈરાગ્યનું ભાજન જ છે. આ જગતમાં કશું જ દીર્ઘ નથી, કશું જ નિત્ય નથી. તો આવો અનિત્ય એવો સંસાર, આવો ક્ષણભંગુર એવો સંસાર, આજે છે ને કાલે નથી. સુખેથી હું ને મારા પતિ જીવતા હતા, ક્યાં કોઈને કંઈ તકલીફ હતી, અને કોણે વિચાર્યું હતું કે અમારી યાર આવો પ્રસંગ બનશે, પણ છતાંય થયું. આ બધી અનિશ્ચિતતાઓ એ વારંવાર એક દિશા તરફ સૂચન કરે છે કે આ જગતની અંદરમાં પગ પર પગ ચડાવી અને જંપીને બેસવું એ કોઈ પ્રકારે યોગ્ય નથી. કારણ કે આ જગતમાં ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ એ ક્યારે પણ વિદાય લઈ શકે છે અથવા ક્યારે પણ આગમન થઈ શકે એમ છે. તો આવા સંસારમાંથી બહાર નીકળવું એ જ પરમ કર્તવ્ય છે જીવનું. સમજણો જીવ છે તો એની માટે આ જ કર્તૃત્વ છે અને આ જ કર્તવ્ય છે કે કોઈ પણ ભોગે આવા સંસારમાંથી એ બહાર નીકળી જાય. વિદ્યાધર બધી વાતો સાંભળે છે. હજી પોતાના પિતા મુનિએ જે સમજાવ્યું હતું એની ઘણી ખરી વાતોનો અંશ છાંટો, એની અસર, એની છાપ એ અત્યારે મદન રેખાજીની વાતોની અંદરમાં એને દેખાય છે. પૂછે છે કે તારી બધી વાત સાચી છે, પણ તું મા પણ છે ને, તને તારા દીકરાને મુખ જોવાનું મન નથી થતું? અને આ ક્ષણે મદન રેખાજીનું માતૃત્વ જે છે એ થોડું ઢીલું પડ્યું. એમના મનનો માતા તરીકેનો જે પર્યાય છે એ અત્યારે થોડો આગળ આવી ગયો. અને એમણે એમ કહ્યું વિદ્યાધરને કે જો તું મને મારા દીકરાના દર્શન કરાવી દેતો હોય તો એનાથી રૂડું કંઈ નહીં. કઈ માં હોય કે જેને પોતાના દીકરાને જોવાની ઈચ્છા ન હોય? અને એમાંય જ્યારે એ સમાચાર મળ્યા છે કે એને રાજગાદીએ બેસાડ્યો છે, તું તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. માની માટે આનાથી મોટું સૌભાગ્ય શું હોય? એટલે સારું, તું જે મને કહે છે એ પ્રમાણે તું મને અહીંયાથી લઈ જા અને મને મારા પુત્રના દર્શન કરાવડા. સ્ટેપ બાય સ્ટેપ આપણે ભૂમિકાઓ જોવાની છે. એટલે આ દરેક વસ્તુઓને એ ગંભીરતા સાથે આપણે રાખશું મગજમાં. મદન રેખાજી પાસે ઓપ્શન છે. વિદ્યાધરે એને ઓપ્શન આપ્યા છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જવા માટે હું તૈયાર છું. જવા માટેના વિકલ્પો કેટલા છે? એક તો આ પદ્મરથને ત્યાં એ જે દીકરો છે તે, બીજો જે અત્યારે એમની ઓરિજિનલી નગરીની અંદરમાં રાજા તરીકે સ્થાપિત થયો છે તે બાળકુમાર. આ બંનેઓની અંદરમાંથી એમણે કોઈ એકને સિલેક્ટ કરવાનું છે, ત્યાં જવાનું છે, અથવા બંનેઓને ભેગા પણ કરી શકવાની સ્થિતિ હોય તો એ પણ જોવાનું છે. અને અહીંયા એ સિલેક્ટ કરે છે પોતાના મૂળભૂત એ બાળકને કે જે અત્યારે મા અને બાપ બંને વિહોણો છે. એ ગૌણ કરે છે એ બાળકને કે જે બાળકને અત્યારે પદ્મરથ નામના પિતા તરીકે પણ એક વ્યક્તિ મળ્યું છે કમસે કમ ન્યાય દ્રષ્ટિ. અને એ કઈ વિદ્યાધરને કહે છે કે તું મને મિથિલામાં લઈ જા, ત્યાં મારા દીકરાને હું જોઈશ, મારા દીકરાને રાજી થતો જોઈ અને હું રાજી થઈશ, અને મને ચોક્કસ એવું લાગે કે ચાલો મારો દીકરો ઠરીરામ થયો. વિદ્યાધર તો એમની વાત માનવા જ બેઠા હતા, એટલે એને તો કોઈ પ્રશ્ન જ ન હતો. લઈ જાય છે અને આપણને એમ લાગે કે ચાલો એક એન્ડ આવ્યો સ્ટોરીનો, પણ એવું તો બની ન શકે. મહાપુરુષોના જીવન, મહાસતીજીઓના જીવન આટલા સહેલાઈથી સામાન્ય માણસની જેવા કઈ રીતે હોય? આ તો સામાન્ય માણસનો ક્રમ છે કે ભાઈ બધા દુઃખો દૂર થયા તો હવે સુખને ભોગવો અને સુખેથી રહો. પેલો વિદ્યાધર લાવ્યો નગરીની અંદરમાં. હવે નગરીની અંદરમાં આવ્યા પછીથી બે ઓપ્શન છે.
મનમાં બે વિકલ્પો એક સાથે જન્મ્યા. એક, પોતાના પુત્ર રાજકુમાર તરફ પાસે જવું, જે બહુ સાહજિક ઉપાય છે, સાહજિક વિકલ્પ છે, જેમાં કદાચ આપણામાંનો કોઈ વ્યક્તિ એના વિરોધમાં ના આવી શકે એવો આ વિકલ્પ છે. અને બીજો વિકલ્પ હતો, નગરની અંદરમાં કોઈ ગુરુણી સાધ્વીજી ભગવંત બિરાજમાન હોય તો એમના વંદન કરવા જવું. કેમ? તો કે એક ગુરુ જે ચારણ મુનિ હતા, એક ગુરુના પ્રભાવે પોતાના શિયળની રક્ષા થઈ છે. તો એ ગુરુ તત્વ જે છે એનો અહોભાવ મનની અંદરમાં એટલો દ્રઢ થયો છે કે હવે પોતાના નગરીમાં પણ આવ્યા તોય સૌથી પહેલું એ પૂછ્યું કે અહીંયા સાધ્વીજી ભગવાન બિરાજમાન છે. વિદ્યાધરે હા પાડી પોતાના જ્ઞાન બળે જોઈને. અને હવે એમની પાસેના બે વિકલ્પમાંથી એક વિકલ્પ એમને સિલેક્ટ કરવાનો, બાળકને મળવા જવું જેની માટે આવ્યા છે, કે પછી સાધ્વીજી ભગવાનને વંદન કરવા જવું. અને આપણને ખરેખર આનંદ થાય કે આપણે એવા વ્યક્તિઓના ચરિત્રો સાંભળીએ છીએ કે જે વ્યક્તિઓની બાબતમાં આપણે નિશંક હોઈ શકીએ કે આ બંને વિકલ્પોમાંથી એમને એ જ વિકલ્પ સિલેક્ટ કર્યો હશે કે જેની અંદરમાં સાધ્વીજી ભગવંતના દર્શન એ અગ્રિમ હરોળમાં આવે. મદન રેખાજી એ સાધ્વીજી ભગવાન જેમનો પાછો કોઈ પરિચય નથી, એમના બેન મહારાજ હોય, એમના માસી મહારાજ હોય, આવું કંઈ પણ કોઈ રિલેટિવ હોય અને એમને મન થયું હોય, એ બધી આપણી ભૂમિકા. એક ચિંતકે બહુ સરસ લખ્યું છે કે જે ક્ષણે આપણે મહોત્સવનો ઉત્સવ કરીએ છીએ દીક્ષાનો, એ જ ક્ષણે એ વ્યક્તિ, એ મુમુક્ષુ, એ આપણા માટે એ કાયમ માટે ગુજરી જાય છે, સંસારમાંથી ગુજરી જાય છે. દીક્ષા એ બેઝિકલી સંસારનું મૃત્યુ છે, ભલે મનના સંસારનું, કારણ કે બહારથી તો સંસારમાં જ રહેવાના છે, પણ મનમાં ઊભા કરેલા સંસારનું મૃત્યુ છે. તો હવે જેના સંસારનું જ મૃત્યુ થયું છે એની સાથે સંબંધ કઈ રીતે લાગશે? એની સાથે સંબંધ લગાવનાર માણસે પણ ધીરે ધીરે સમજવું જોઈએ, સમજણ કેળવવી જોઈએ કે એ તો સંબંધ વિહોણા થયા છે, સંબંધ વિહોણા થવું હતું એટલે ત્યાં ગયા છે. તો હવે મારે સંબંધના રૂવે એમને એવી રીતે ન બળગાય કે મારા ફોકસમાં ફક્ત સંબંધ જ રહે. મદન રેખાજીના મનમાં એ અજાણ્યા સાધ્વીજી ભગવાન સાથેનો સંબંધ એ પ્રાયોરિટીમાં આવ્યો અને એમણે વિદ્યાધરને કીધું કે તમે અહીંયા જ ઊભા રહો, હવે મારે સાધ્વીજી ભગવાનના દર્શન કરવા જવું છે. વિદ્યાધર આશ્ચર્ય વ્યક્ત કરે છે, હજી હમણાં તને તારા દીકરાને મળવાની કેટલી ઉલ્લાસ હતો, કેટલી તાલાવેલી હતી. હવે જ્યારે તારો દીકરો એ રાજગાદીએ બેસેલો જોવાની વાત છે, જેની માટે તું આવી છે, એની જગ્યાએ હવે તારે સાધ્વીજી ભગવાનના દર્શન કરવા જવું છે. આશ્ચર્ય, કુતૂહલ, જિજ્ઞાસા જે કહો તે, એ બધું આને થયું. અને વિદ્યાધરના પ્રશ્નનો એક સુખદ સ્મિત સાથે મદન રેખાજી જવાબ આપે છે કે પુત્રનો મોહ ચોક્કસપણે મનમાં છે જ, પણ ધર્મ, દેવ અને ગુરુના રાગ કરતા આ મોહ ચડિયાતો નથી. આ મોહ એમની સામે ગૌણ છે. જે ગુરુ તત્વએ મને બચાવ્યું છે એ ગુરુ તત્વના દર્શન વિના હું મારા દીકરાને મળવાનું મંગળ કાર્ય પણ કેવી રીતે કરું? ઊભા રાખ્યા વિદ્યાધરને, ગયા સાધ્વીજી ભગવાન પાસે અને સાધ્વીજી ભગવંતને વંદન કરીને થોડો ચિતાર આપ્યો. હવે અહીંયા સાધ્વીજી ભગવંત આગળ શું એક્સપેક્ટ કરાય? એ જ એક્સપેક્ટ કરાય કે જે ખરેખર એમને શોભે, અને એમણે એ જ કર્યું. એમણે મદન રેખાજીને પ્રતિબોધ આપવાનું શરૂ કર્યું. એમણે બોધ આપ્યો કે જો તમે આ પોતે જુઓ કે આ પ્રસંગોના આધાર ઉપર તમે શું વિચારો છો. તમારી સાથે જે જે ઘટનાઓ બની એ બધી ઘટનાઓના આધાર ઉપર તમે એક વસ્તુ સમજણા છો, એટલે સમજશો કે આ જગતની અંદરમાં કોઈ પણ પર્યાય ક્યારેય પરમનન્ટ, ક્યારેય પણ કાયમી નથી.
તો પછી આ પુત્ર, આ માતા, આ પતિ, આ બધું ક્યાં કાયમી છે? આજે જે પુત્ર છે એ આવતા ભવની અંદરમાં બીજું શું બનશે એ પણ ક્યાં કંઈ ખબર છે. અને સંસારની આખી અનિશ્ચિતતા એનો ચિતાર એ પ્રવચન દરમિયાન આપે છે સાધ્વીજી ભગવંત. એ સમયના સાધ્વીજી ભગવંતોની વાણીઓ પણ કેવી પ્રબળ હોતી હશે કે ફક્ત પુત્ર મોહના કારણે આવેલા મદન રેખાજી, ફક્ત પુત્ર મોહ, એમના મનના મોહને પણ એ શાંત કરી શકે છે, એ ઠારી શકે છે. નો ડાઉટ ઘણા બધા ફેક્ટર હોય છે. મદન રેખાજીનું પોતાનું જીવદળ એક બહુ મોટું ફેક્ટર છે કે જે આ બધું ઝીલવા માટે સક્ષમ હશે. પણ સાથે સાથે સાધ્વીજી ભગવંતની એમના પ્રત્યેની કરુણા કેવી હશે? એવું તો નથી કે ખબર પડે કે ભાઈ જે બાળક રાજા બનાવે છે એના માતા છે, આ એવી કોઈ ઓળખાણ આપીને એના કારણે એમને ધર્મ સમજાવવાનું મન થાય છે, એવું તો છે જ નહીં. આ તો સાધુપણું છે. એટલે એટલી ઉત્તમતાથી એ બોધ આપે છે. અને બોધ આપતા આપતા સાંભળતા સાંભળતા મદન રેખાજીને એવું લાગવા લાગે છે કે સાહેબની બધી વાત ખૂબ યથાર્થ છે. આ જગતની અંદરમાં એક પણ સંબંધ કાયમી ધોરણે નથી. અને આ અનિશ્ચિતતાની વાતો, આ અનિત્યતાની વાતો, આ બધી વાતોને સતત મનમાં ઘૂંટતા 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 એમના મનમાં પરિણામ જન્મ્યો કે જો આ જ સંસાર હોય તો હવે સંસારથી સર્યું. અને એમણે ત્યાં ને ત્યાં એ સાધ્વીજી ભગવંતને દીક્ષા આપવા માટેની માંગણી કરી. આ બાજુ પેલો દેવ વિદ્યાધર એ રાહ જુએ છે. એમને તો ઊભું રાખીને આવ્યા છે ભાઈ કે તું ઊભો રહેજો, હું આવું છું. બેન માની છે, ભાઈ છે, ભાઈ તની કરી ફરજ પૂરી કરે છે. કેટલોક સમય ગયો અને બેન પાછી નહીં આવી. એટલે ઉપાશ્રય તરફ આવે છે અને પૂછે છે બહારથી કે તમારે આવવાનું છે ને પુત્રના દર્શન કરવા? અને અંદરથી ના જવાબ આવે છે. કેમ? તો કે પુત્ર કરતા અધિક એવું એક તત્વ એ મને પ્રાપ્ત થયું છે. પુત્ર ગમે તેટલો મારો હોય તેમ છતાંય કમસે કમ એ તો સ્પષ્ટ છે કે મારા કરતા ભિન્ન તત્વ, ભિન્ન આત્મા છે. એ અલગ આત્મા છે, હું અલગ આત્મા છું. એટલે જે ભિન્ન છે એની સામે મારે ગૌણ કોને કરવું, પ્રાધાન્ય કોને આપવું, એટલી સમજણ તો મને પણ છે. પણ આ કહે છે કે તમે ફક્ત પુત્ર મોહના કારણે આવ્યા છો. તો કે વાત બધી બરાબર, પણ હવે મોહ ઓસરી ગયો. ભગવાનની વાણીનું શ્રવણ જો આપણા મોહ ઉપર ઘા નથી કરતું તો ચોક્કસપણે આપણે ફેર વિચાર કરવો જોઈએ કે આપણો આશય એ ક્યાંક ને ક્યાંક અવળચંડો છે. જો એ સીધો હોત તો ક્યારે પણ, કોઈ કાળે ક્યારે પણ નહીં. ભગવાનની વાણી એ આપણા મોહને એઝ ઇટ ઇઝ રાખે એવું શક્ય જ ન બની શકે. અને આ જીનવાણીએ મદન રેખાજીના મનની અંદરમાં જે પ્રસંગો બન્યા હતા અને એના કારણે જે ઓટોમેટિકલી કેટલોક વૈરાગ્ય વિષાદ સાથેનો જન્મ્યો હતો એને ઠારવા માટેના આયામો આપ્યા. વિદ્યાધર તો ચકિત રહી ગયો. ફરી ફરી સમજાવ્યું, ન માન્યા. બાળકને એક વાર દર્શન કરવા આવી જા, ન માન્યા. હવે પુત્રથી પણ સર્યું. અને ત્યાં મદન રેખાજીને ભાગવતી પ્રવચ્યા એનું દાન સાધ્વીજી ભગવાન દ્વારા થાય છે. આવ્યા તશેણી માટે થયું શું? સ્વચ્છંદતા, પુત્ર મોહ, સ્વાર્થ આ બધાના આધારે આવ્યા હતા. અને અંતે બીજું બધું એઝ ઇટ ઇઝ રહ્યું. મદન રેખાજી પોતે બદલાઈ ગયા. આ બધી વાતો. અને મદન રેખાજીનું એ સમયના મનનું સ્તર શું હશે? એ કઈ
ભૂમિકામાં રમતા હશે. એક મુઠ્ઠી ઉચેરા માનવીની જેમ એ કેવું જબરદસ્ત જીવતા હશે, એમનું ચૈતન્ય કેટલું ધબકતું હશે. આ બધી વિચારણાઓ એને સતત હૃદયમાં સ્થાન આપતા આપતા આપણે ક્યારેક મદન રેખાજીના ભાવ વિશ્વને સ્પર્શી શકીએ એવું યોગ, એવો બળ આપણને પ્રભુ આપે એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય અતિશાસન.